મિત્રો, આજે સુરત જિલ્લામાં માંગરોળ રચિત ગુજરાત સરકારની જીઆઈપીસીએલ કંપની દ્વારા જે દીપ ટ્રસ્ટ બનાવવામાં આવેલ છે, આ દીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે માર્ચ મહિનો એટલે 8મી માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં જેની ઉજવણી થાય છે, એના જ ભાગ સ્વરૂપે આજે દીપ ટ્રસ્ટ રચિત આ સખી મંડળોનું સંમેલન અહીંયા રાખવામાં આવેલ હતું। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ દીપ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના ઉત્થાન માટે, એમના પરિવારના ઉત્થાન માટે છેલ્લા 20-25 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એ પ્રવૃત્તિ પૈકીની એક પ્રવૃત્તિ સૌથી સારી જે હોય તો સ્વચ્છ ઘર અને સ્વચ્છ ગામ। આ પ્રવૃત્તિના કારણે આજે દીપ ટ્રસ્ટ રચિત જેટલા પણ ગામો એમાં સમાવેશ થયા છે, એ ગામોમાં ખૂબ સારી રીતે સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે। દર વર્ષે એમને ઇનામ આપીને આ જ પ્રકારે પ્રોત્સાહન કરવામાં આવે છે। તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારતનું, એ નિર્માણ કરવાનું કામ એ અમારા ગુજરાતની આદિવાસી બહેનો દ્વારા ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે। એ બધી બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને આ જીઆઈપીસીએલ કંપની માત્ર પાવર ઉત્પાદન કરે છે એવું નહીં, આ કંપની દ્વારા આ વિસ્તારમાં આદિવાસી દીકરા દીકરીઓ ભણતા હોય એવા ગામોમાં ખૂબ સુંદર રીતે પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવે છે, ભોજનાલયના શેડ પણ બનાવવામાં આવે છે, રોડ રસ્તા બ્રિજ પણ બનાવવામાં આવે છે, અને સાથે સાથે મેડિકલ કેમ્પો પણ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતો હોય છે। અને સ્વસહાય જૂથો જે આખા ગુજરાતમાં તો ચાલે જ છે, પણ આ જૂથોની વિશેષતા એ છે કે એમની પાસે 16 કરોડ કરતા વધારાનું ભંડોળ એ ભેગું થયું છે। એ આદિવાસી સમાજની એક ખૂબ મોટી બહેનોની સિદ્ધિ છે। એ બદલ પણ બહેનોને આપણે અભિનંદન આપીએ। તો આજના પ્રસંગે આ વિસ્તારની બહેનો આ જ પ્રકારે સ્વસહાય જૂથો બનાવીને સરકારની મદદ લઈને, કંપનીની મદદ લઈને આત્મનિર્ભર પણ બને એવી આજના તબક્કે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું। મારું નામ છે એનટી બગાસિયા। મેં જીઆઈપીસીએલ માં લગભગ 1997 થી જીઆઈપીસીએલ જોઈન કર્યો, અને એ વખતે જ આપણે દીપ ટ્રસ્ટની રચના કરી, અને 97 થી ગામડામાં જે જીઆઈપીસીએલ ના કાર્યક્ષેત્રના 29 ગામ છે, એ ગામડાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ દીપ ટ્રસ્ટ દ્વારા। એમાં ખાસ કરીને સ્વસહાય જૂથો બનાવવા માટે 2006-07 થી અમે શરૂઆત કરેલી, અને લગભગ શરૂઆતના વર્ષમાં મારે એક જ વર્ષમાં 27 જૂથ બનેલા, અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ અમે જતા અત્યારે 173 જેવા જૂથો બની ગયા છે, અને 303 કરોડ અને 21 લાખ જેવી એમની બચત છે, અને 16 કરોડ જેવું મેં આંતરિક ધિરાણ કરેલું છે। આ જૂથોમાં મારી સાથે લગભગ 1872 જેવી બહેનો જોડાયેલી છે। જીઆઈપીસીએલ ની અંદર આપણા જે 29 ગામ છે, એમાં ખાસ મારા કાર્યક્ષેત્રના ગામો મેં તમને કહું તો મારી પ્રવૃત્તિમાં એવું હોય છે કે જે આજુબાજુની પ્રાથમિક શાળાઓ ડેવલપ કરવાની, અને પ્રાથમિક શાળાઓના શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવાની, સ્વસહાય જૂથોને ડેવલપ કરવાના, પછી એના પૂર્વના વર્ષોમાં મેં સામૂહિક ખેતી કરી અને ભાઈઓ જે ખેતીમાં રોજગારી મેળવે છે એમનો પણ મેં ઘણો બધો સહયોગ કરી અને આર્થિક પગભર કર્યા છે। મારા જૂથમાં બી લગભગ 273 બહેનો આજે દર મંથ 10,000 રૂપિયા કામી શકે એવી પ્રવૃત્તિ કરીને સ્વરોજગારી માટે પ્રયત્ન કરેલા છે। આ અંત કહું તો જીઆઈપીસીએલ ની લગભગ 11,99,000 જેવા ઝાડ વાવી અને પણ સુધારણાના પ્રોજેક્ટ 1997 થી 2000 સુધી આપણો મારા નોકરીના લગભગ અહીંયા 29 વર્ષની 27 ગામની પ્રવૃત્તિ કરી અને અને દીપનું નામ રોશન અને લોકોને સ્વરોજગારી પ્રાપ્ત થાય, લોકોની સુખાકારીના કાર્યો તેવા સતત